જોયું ને ભાઈ, આયા હું તો મેં એને ખેતરે મૂક્યો ઝાડ પાવા, તેને આયા હું તો. એ ગોકુળિયા, હા કાકા શેઠ. જા જા ઉભો થા. હું છે બોલો. ગોકુળિયા તું થાકી જોય ને તો અહીંયા મેળો બનાવેલો છે ને, ત્યાં હુઈ જવાનું તું ખેતરે. હા કાકા શેઠ, 5 દી લગી હવે ખેતર આટો નથી તમ તારે. બધું પાઈ દીધું ગોકુળિયા, બધા કેરા પાઈ દીધા એમ. એક દી માં થોડા પવાય, 5 દિવસ થાય ને. હા તો પછી કાલ તો જવાનું ને. અત્યારે તો કેમ મશીન બંધ કરીને વહી આવ્યો એમ કહું. મશીન બંધ ક્યાં કર્યું? તો મશીન તો ચાલુ જ છે. મશીન ચાલુ છે તો જ્યાં કોણ વાળે પાણી? પાણી કોઈ નથી વાળતું કાકા શેઠ. આમ જવો, મેં ખેતર પડતા પાળો બાંધી દીધો, પછી મશીન ચાલુ કરીને વહી આવ્યો. ખેતર ફરતે પાવા બાંધી દીધો. હા, પાવા કેમ બાંધ્યો તે? એ તો જીસીબી લાવ્યો હતો ને, 5 કલાક હાલ્યું, ત્યાં 5000 એને દેવાના તમારે. ઈ 5000 દેવાના. મેં કેરા કેરા પાવાના કીધા હતા તને. હા પણ જોવો છે ને, મશીન 5 દી એક ધારું હાલ છે, ચિંતા ન કરતા તમ તારે, બરોબર? તમે જે ઓલા 10000 આપ્યા હતા ને, 10,000 નું ડીઝલ લઈ આવ્યો હું. 10,000 નું ડીઝલ લાવ્યો? હા, એ ટીપણું છે ને ભરેલું છે ને, એને મશીન આગળ જ મૂકી દીધું છે, ચિંતા ન કરતા તમ તારે. એ ગોકુળિયા તો ઈ ડીઝલ કોઈ સોરી નહીં જાય ટીપણું. એ કાકા શેઠ, ઈ ટીપણું કોઈ નહીં સોરી શકે, મેં એને તાળું મારેલું છે. એ ગોકુળિયા તોય ઉપાડી નહીં વહી જાય ટીપણું. હવે ઈ ટીપણું છે ને મેં દોરી કરી બાંધી દીધેલું છે. એ ગોકુળિયા દોરી તોડીને ઉપાડી નહીં વહી જાય. હા, ક્યાં તો હું પગી જાઉં ને. તું તો અહીંયા છો, કેમ પગી? ના હો, ઈ વાત હાચી. જા જલ્દી જા હાલ. હા હા, જાઉં છું. ડીઝલ એક ટીપું ઓછું છું ને એટલે મારી હું તને. હું મારી તો અહીંયા લઈ જા. એ કાકા શેઠ, નાંગ્યા નહીં ને તો કઈક બાવળ ના કઈક સાયો કરવો પડે, ઝૂપડું વાવવું જોવે, કઈક બાવળ ઉજે રહી કે. બાવા નથી ઉજો, ત્યાં બે ગયા, હું ટિફિન લઈને આવું. જા. હા તો કઈ વાંધો ને, વહેલા આવજો ટિફિન લઈ. હા તો કામ નથી કરવું, આયા હુવા વહી આવ્યો. ઓલો કપડાનો ઢગલો પડ્યો છે, ધોવા નથી જવાનું? આ તે ધોયાવો ને એમ કહું, ધોયાવો જાવ તમે. હું નો ધોવા જાઉં. કેમ? બસ મેં તળાવ નથી ભાળ્યું. તો હું તમને દેખાડો, હાલો હું તમને હારે આવું. જો આમથી આમ જવાનું, ત્યાંથી આમ જવાનું, આમ જવાનું. ઈ હું નો જાઉં, તમે કીધું નતું કે બધું હું કામ કરી નાખીશ? આપા અત્યારે તો દિવસ છે, દિવસે હું કામ ન કરું, અને રાતે તો છે ને તો હવે હું ન જાઉં, મને બીક લાગે. આપણા ગામમાં એમ કે દીપડો આવેલો છે, એટલે હું ન જાઉં રાતે કપડા ધોવા. હો તો છે ને હું કાઈ ને ધોવા જવાની, બધું પછી મારી ઉપર આવે. લ્યો હું કપડા ધોઈ આવું હમણે. કેમ જાય કપડા ધોવા? એ પલ્લી આ કોથળો પહેરીને કેમ આવ્યો? કોઈ ચપ્પલ નો બચે ને એટલે. કેમ ચપ્પલ ચોરાઈ જાય. કેમ ચપ્પલ છોડાઈ જાય? કાલ હું લગન માં જો ને લાલુ દાદા, હા. તો કોક માર ચપ્પલ લઈને વઈ ગયું, તે કોટલો પહેરીને રખડું, કોઈ બતાય નહીં ને એટલે. તે નવા લીધા? હા, નવા લીધા. બતાય તો. બતાવું? આ નવા છે? ના ના, જૂના છે. આ તો ક્યાંથી લાવ્યો? એમાં એવું છે, મારા કોક ચપ્પલ ચોરી ગયું ને, તે મેં બીજાને ચોરી લીધા. છે એમ કે ને, એટલે કોથળો પહેરીને આટા મારે છે, કોઈ ભાળી જાય ઢીબે એટલે. તો આ કોના ઘરના આવે છે? હે? હાબુ માંગે લાલુ દાદા. કેમ ધીમું ધીમું બોલે છે બેન? એ બેન, આ ગામમાં નવા રહેવા આવ્યા છો? હે, કોના ઘરના છો? આપે કયો તો ખરી. આબુ? આ લ્યો આપો. આલ્યો. પેલે માં દેતો. 10 રૂપિયા આપો. હા તે વાંધો નહીં. હા કોના ઘરના છે પલ્લી? કઈ ખબર નહીં હો. એ પલ્લી એક કામ કર, તું આ કોથળો કાઢીને ચપ્પલ માથે મૂકીને દુકાનની ધ્યાન રાખ, હું જાણતો કોના ઘરના છે એમ. હો એ આયામ ખરું તો. કોના માથે મૂક્યા છે? તમે કીધું ને માથે મૂકવાની ચપ્પલ, મારી માથે ને દુકાનની માથે. તો પણ દુકાન નું નામ લ્યો ને. એટલે કોઈ ભાળી નો જાય ને, કોટા કોઈ મારે નહીં. દુકાનની ધ્યાન રાખ, હું જાણતો કોના ઘરના છે એમ. હો હા. એ લાલુ દાદા, ક્યાં જાવ છો? એ ગોકુળિયા, ઓલા કોના ઘરના જાય છે?
હા એ લાલુ દાદા હમણાં ગામમાં કોઈના લગ્ન થયા ઈ તને કહું છું ગોકુળિયા, કાંઈ ઢોલ નથી વાગ્યો, કાંઈ જમણવાનું આમંત્રણ નથી આપ્યું. જ્યાં લગ્ન થઈ ગયા હું ઈ જાણવા જાઉં છું કે કોના ઘરના છે. તળાવ બાજુ કપડા ધોવા થાય છે તો પણ પૂછી લેવાય ને તમારા નવા નવા લગ્ન થયા ને કઈ. હા પણ મેં દુકાન આવ્યા ને એ મેં પૂછ્યું કે ઈ નો કહું મારા ઘરના કોણ છે એમ. આ એક બળતરા થશે આપણે અહીંયા વાંઢા છીએ ને. હા એમ કયો ને લગ્ન નથી થતા એટલે તમારા. એટલે જ કહું છું ગોકુળિયા. હા તો એક કામ કરવી, હાલો તો જોવા જાવી કોના ઘરના છે એને પૂછી જોવી, બરોબર? હાલો. હા હાલો. એ લાલુ દાદા અહીંયા ધોવા ગયા, બંડી કાઢો તમારે ધોવા જાવી. હાલો. સવારનું પાટલું ધોયું છે, ક્યારે સુકાઈ રહે. કંટાળી ગયો. એ બાબુ ટોપી અહીં બેઠા, અહીં બેસી ગયો. હું બાબુ ટોપી અહીં તળાવ આવીને બેઠા. કાંઈ નહીં, પાટલું ધોવા આવ્યો તો. સવારનું ધોયું છે, હજી સુકાતું નથી. હે લાલુ દાદા તો એવું લાગે બંડી ધોવા થાવ તમે. હા લાય તો. હા તે વાંધો નહીં. હે બાબુ ટોપી બોલો. આ કોના ઘરના છે? ખબર નહીં, તળાવ છે તો ધોવા આવતું હોય છે. હું તો નવો છું આ ગામમાં એટલે મને કઈ ખબર ન હોય. અહીંયાથી પાછળ પાછળ આવ્યા, કપડા ધોઈશ તો ભાળી જશે. ખોટા ખીજવશે મને કે ગગા છે કપડા ધોવે છે. એક કામ કરું, હરું સટકી જાવ. બાબુ ટોપી આ પાણી પીવા દેખું છે? હા હા, હું સવારનો પીવું છું. પી લો પી લો. હા હા હું પી લઉં. એ ગોકળિયા ભરે, મને તરસ લાગી, હું પી લઉં. હા હા. એ બાબુ ટોપી આ કોના ઘરના છે ને ઈ જાણવું છે. હાલો તો આરો. હાલો હાલો હાલો. હા પાટલું ભલે તમારું હુકાતું અહીંયા તમતા. આ લાગે છે પીસવા નહીં મૂકે, ઘેરે જ ભાગવા દે મને. એ લાલુ દાદા કોના ઘરે જાય છે ને ઈ જોઈ લેવું છે હો પેલા. હાલો એના ઘરે જઈ. હાલો. એય કાઈ બોલતી નહીં હો, ઓલા ગોકુળિયા ની ભાઈ જ્યાં લાગે મને. એ બેન એક ગ્લાસ પાણી પાવને. એ હા પાઈ દો હો. એ હા. હે શેઠાણી આ કોના ઘરના છે તે સીધા આપણા ઘરે આવ્યા? ઈ મારી બેનપણી છે. હે હા. આપા કોના ઘરના છે એમ કહું છું, પૂછું છું હું. એ શિબડાભાઈ ની ઘરની. હે શીબડાભાઈ ના ઘરના તો બહુ મોટા છે, આ બાંઠિયા કેતું ના થઈ ગયા? એ મારી ઉપર પારો પડ્યો ને બાટકી થઈ ગઈ. હે હા પાણો પડ્યો માથે? હા. તો શીબડાભાઈ ના ઘરના છે ને મારી લાત નથી કાઢતા, મોટું બતાવો તો હું ઓળખી જાવ હમણે. એ ઓલા લાલુ દાદા છે ને એની લાશ કાઢું. હા એ લાલુ દાદા તમે આમ ફરી જાવ તો. લ્યો બસ. હા બતાવો મોટું. દેખાડો દેખાડો. એ આ તો ગગા છે. હે